શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં પહેલો ગ્રંથ યમનાષ્ટક છે. યમનાષ્ટક વિશે આપણે વિચારીશું કે શ્રી યમનાષ્ટક એ 16 ગ્રંથના મંગલાચરણ રૂપ ગણાય છે. સંવતો 1549માં શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી પોતાની વ્રજયાત્રા દરમિયાન મહાવન પાસે યમુના કિનારે પરિભ્રમણ કરતા હતા. મૂળ લીલા સ્થળ ગોકુળનું સ્થાન શોધતા હતા. ત્યાં સ્વયં શ્રી યમુનાજી પ્રગટ થયા, પ્રાચીન ગોકુળનું સ્થાન બતાવ્યું અને ગોકુળ દર્શને અને યમુના કૃપાએ મહાપ્રભુજીનું આનંદ વિભોર હૃદય દ્રવી રહ્યું. શબ્દ સુમન સર્યા. શ્રી યમુનાજીનું પુષ્ટિ મહાત્મ્ય દર્શાવતું સ્તવન સ્નેહ કેન્દ્રથી થઈ રહ્યું તે છે યમનાષ્ટકમ. યમુનાજીના સ્તવનથી આ મંગલ આરંભ છે. મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ થયેલું આ સ્તોત્ર યુગલ સ્વરૂપના સ્વાભાવિક સ્નેહપાત્ર યમુનાજીનું લાલન કરતું સ્વાભાવિકતાથી ભક્ત હૃદયનું પાલન કરે છે, દોષોનું ક્ષાલન કરે છે અને સૌને પાવન કરે છે. આચાર્યજીએ નિત્ય લીલાથી ચતુર્થ યુદ્ધાધિપતિ રૂપનું સૂચન કર્યું છે. લીલામાં મુખ્ય 4 યુદ્ધ છે. એક સ્વામિનીજીનું, બીજું ચંદ્રાવલીજીનું અને ત્રીજું રાધા સહચરીનું અને ચોથું યમુનાજીનું. યમુનાજીના 3 ભુવન, શ્રી યમુનાજી 3 ભુવનને પાવન કરે છે. 3 ભુવન એટલે રાજસ, તામસ અને સાત્વિક. તરંગ ભુજ કંકણ વિહાયતાનું સૂચન કરે છે. એવી રીતે યમનાષ્ટકમાં મેઘવર્ણ શૃંગાર રસાત્મક ગૂઢ રસથી ભરેલા યમુનાજી કૃપાના સમુદ્ર છે. ભક્તોને હંમેશા કૃપા દ્રષ્ટિથી નિહાળે છે. ભક્તના સુખનો વિચાર કરનાર પરમ દયાળુ છે. યમુનાજી પ્રસન્ન થાય છે ત્યારે પોતાના દ્રવીભૂત રસમાં સ્થિતિ કરાવે છે. યમુનાજીનો સંબંધ થાય છે તેને રોમ રોમા રોમાંચ, હર્ષના આંસુ વગેરે સ્થિતિ પ્રાપ્ત થાય છે. યમુનાજીની કૃપાથી ભક્તનું દીનતાવાળું કોમળ હૃદય ઉજ્જવલ બની રહે છે. સર્વ પ્રપંચ વગેરેનું વિસ્મરણ થઈ જાય છે. કિશોરીબાઈનો યમુનાષ્ટકના અડધા શ્લોકનો પાઠ કરતા અડધા શ્લોકના પાઠથી સાક્ષાત શ્રી મહારાણીજી કિશોરીબાઈની રસોઈ કરવા પધાર્યા. આ પાઠનું ફળ છે. આ અષ્ટકનો નિરંતર જે કોઈ પ્રસન્નપૂર્વક પાઠ કરે છે તેના સમસ્ત પાપોનો નાશ થાય છે. મુકુંદ ભગવાનમાં અવશ્ય પ્રીતિ થાય છે. તે પ્રીતિથી સકલ સિદ્ધિઓ મળે છે. સ્વભાવનો વિજય થાય છે. મુરારી ભગવાન પરમ પ્રસન્ન થાય છે. એ પ્રમાણે હરિના પ્રિય શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે યમુનાષ્ટકના 9 શ્લોક છે. એક શ્લોકમાં એક ઐશ્વર્યનું વર્ણન છે. એમ મળીને 8 ઐશ્વર્યોનું નિરૂપણ કર્યું છે. તે 8 ઐશ્વર્યો ઠાકોરજીએ શ્રી મહારાણીજીને જીવોને આપવા માટે આપ્યા છે. યમુનાજી આ 8 ઐશ્વર્યો જીવોને આપે છે. તેના ઋણના સ્મરણમાં આ શ્લોકથી સ્તુતિ કરી 9મા શ્લોકમાં ફલશ્રુતિ વર્ણવી છે. 8 પ્રકારનું ઐશ્વર્ય નીચે પ્રમાણે છે. સાક્ષાત દિલોપયોગી દેહ, તેમની લીલાનું અવલોકન, ભગવાનના રસનો અનુભવ, સર્વાત્મ ભાવ વગેરે સમગ્ર સિદ્ધિઓને આપવામાં કારણભૂત થયું આ પ્રથમ ઐશ્વર્ય છે. ભગવાનમાં ભક્તિ વધારવી, ભગવાનની પ્રાપ્તિમાં જે વિઘ્ન હોય તેને દૂર કરી ભગવાનનો અનુભવ થાય તેવી શુદ્ધિ કરવાપણું એ ત્રીજું ઐશ્વર્ય છે. ભગવાનના જેવા યમુનાજીમાં શ્રી, જ્ઞાન વગેરે 6 ધર્મો રહેલા છે. તેથી ભગવાનનો સંબંધ વિનાશ્રમે કરાવે છે. ભક્તના દોષોને નિવારણ કરવા, પોતાના સેવનથી વ્રજભક્તોના જેવા જીવોને ભગવાનના કૃપા પાત્ર કરવા, સેવોપયોગી દેહ સંપાદન કરવું, પ્રભુના પર સેવાનું જળ જે લીલા વખતે પોતાનામાં આવેલું છે તેનો સંબંધ ભક્તોને કરાવવું. આવી રીતે 8 શ્લોકનું ઐશ્વર્ય બતાવી છે. 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી છે કે જે કોઈ નિરંતર પાઠ કરે છે તેને નીચેના ફળ પ્રાપ્ત થાય છે. સર્વ પાપનો નાશ થાય છે. મોક્ષ આપવાવાળા શ્રી મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. તે પ્રીતિથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. દોષ નિવારક પ્રભુ પ્રસન્ન થાય છે. સ્વભાવ દુષ્ટ હોય તે ઉત્તમ થાય છે. આથી સંસારમાંથી આસક્તિ છૂટે છે અને પ્રભુમાં પ્રીતિ થાય છે.
યમુના. યમુના શબ્દ બે શબ્દોનો બનેલો છે, યમ અને ઉના. યમ યમદેવ ધર્મરાજા અને ઉના એટલે નાની બેન. યમરાજાની નાની બેન એટલે યમુનાજી. જે ધર્મરાજ યમદેવના બહેન છે તે યમુનાજી. જે જીવોને નિયંત્રણમાં રાખે, ભક્તિમાર્ગના ધારાધોરણ મુજબ રાખે તેનું નામ યમુના. પોતાના ભગવતીઓને પ્રભુ પાસે લઈ જાય, પ્રભુનો સમાગમ કરાવે તેનું નામ યમુના. ગર્ગ સંહિતામાં યમુનાજીના પ્રાગટ્યનો ઉલ્લેખ છે. ઠાકોરજી એને પોતાના રમણ માટે શ્રી સ્વામિનીજીને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા. રમણને યોગ્ય સ્થળ ક્રીડાભૂમિના નિર્માણ માટે સ્વામિનીજીની વિનંતીથી ઠાકોરજીને પોતાના ડાબા વક્ષસ્થળમાંથી દિવ્ય સ્વરૂપા શ્રી યમુનાજીને પ્રગટ કર્યા. જ્યારે ઠાકોરજી અને સ્વામિનીજીએ પૃથ્વી પરના જીવોના ઉદ્ધાર માટે પોતાની સમગ્ર લીલા પૃથ્વી પર પ્રગટ કરવાની ઈચ્છા કરી, ત્યારે પૃથ્વી પર વ્રજમંડળમાં યોગ્ય લીલા સ્થળના નિર્માણ માટે સૌ પ્રથમ શ્રી યમુનાજીને પધારવા આજ્ઞા કરી. આથી યમુનાજી જલ સ્વરૂપે કાલિંદી પર્વતના શિખરનું અવલંબન લઈ પૃથ્વી પર પધાર્યા અને ત્યાંથી વ્રજમંડળમાં પધાર્યા છે. યમુનાષ્ટક. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રી બિભ્રતિમ. સમસ્ત સિદ્ધિઓ આપવાવાળા શ્રી યમુનાજી મૂર નામના દૈત્યનો શત્રુ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ચરણકમળના સ્પર્શથી અધિક પ્રકાશમાન તથા પ્રફુલ્લિત થયેલી પદરેણુ પદરેતી ધારણ કરવાવાળા, કિનારા ઉપર છવાયેલા, નવીન વનોમાં ઉત્પન્ન થયેલા, મધુર સુગંધવાળા પુષ્પોની મનોહર સુગંધથી મિશ્રિત જળવાળા સૂર, દૈત્ય અને અસુર ભક્તોથી ભાવપૂર્વક પૂજાયેલા અને કૃષ્ણચંદ્રની શોભાને ધારણ કરવાવાળા પરમ દયાળુ, પરમ કૃપાળુ શ્રી યમુના મહારાણીજીને હું નમસ્કાર કરું છું. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.